અત્યારે અમે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે વજેપુરા કંપા. બાયડથી આ વાત્રક નદીનો પુલ આવે ત્યાંથી 1 કિલોમીટર આગળ જમણી સાઈડે વળવાનું આવે છે વજેપુરા કંપા આવવા માટે. તો મિત્રો, આપણે આવી ગયા છીએ માતાજીના મંદિરે. દરવાજા ઉપર લખ્યું છે ઓમ શ્રી કુંવર મહાસેવાશ્રમ. પછી આપણે હવે અંદર જઈએ અને જોઈએ, માતાજી વિશે બધું જાણીએ. માતાજીનું મંદિર છે, સરસ મજાનું મંદિર છે. ઉપર ધજા લહેરાય છે. હવે આપણે અંદર જઈશું અને જાણીશું. માતાજીના પરચા વિશે પણ પૂજારી બાપાને પૂછીશું. આગળ ખુલ્લી જગ્યા છે, પાર્કિંગ બી કરી શકાય છે અને કોઈ નાનો મોટો પ્રોગ્રામ હોય તો પણ અહીં થાય છે. માતાજીનું મંદિર. આપણે હવે અંદર જઈશું અને માતાજીના પરચા વિશે જાણીશું. હરિભક્તો, હવે આપણે માતાજીના મહિમા વિશે જાણીએ. તો પૂજારી બાપા નરસિંહ બાપાને વિનંતી કરીએ કે માતાજી વિશે આપણને જણાવે. જય ગુરુદેવ, જય માતાજી. આમ તો ભારત ભૂમિ પવિત્ર ભૂમિ છે. એમાં ખાસ કરી અને કચ્છ અને કાઠિયાવાડમાં અનેક સંતો હરિભક્તો થઈ ગયા. એમાં ખાસ કરીને કચ્છની અંદર આ માતાજી કુંવરમાં થયા. આમ મૂળ એમનું ગામ માનકવા. એમનો જન્મ વિક્રમ સંવત 1894, એટલે કે લગભગ 186થી 187 વર્ષ થયા આ માતાજી થઈ ગયા. આ તો ઘણા સમય પહેલાંની વાત છે, જ્યારે સ્ત્રી શક્તિની જાગરણની અત્યારે જે વાતો થાય છે અને જે એનો કાર્યક્રમ ચાલે, સ્ત્રી સશક્તિકરણનો કાર્યક્રમ ચાલે છે, એ વખતે તો એવું કશું હતું નહીં. એ વખતે આ માતાજી 187 વર્ષ પહેલાં આ માતાજી થઈ ગયા. ગૌરવની વાત છે. એ ગુરુ માતા અમારા એ વખતે 1894ની અંદર માનુકવામાં કુંજા બાપાના ખોળે એમને જન્મ લીધો. અમને એને જન્મી અને જન્મ પવિત્ર આ આત્મા હતો, ભાવને ભક્તિ ભરેલો આ જીવ હતો. પહેલેથી પ્રભુ ભક્તિ એમના હૃદયમાં વસેલી હતી અને ખૂબ આગળની કોઈ કમાણી કરી હશે, એટલે એમને આગળ જતાં પ્રભુના પણ દર્શન થયેલા. પ્રભુએ એમને આશીર્વાદ આપેલા કે સમય જતાં કલિકાળ આવે છે. તો માતાજીએ જ્યારે માગવાનું કહ્યું ત્યારે માતાજીએ કહ્યું કે આગળ સમય બહુ ખરાબ આવે છે, તો જે કોઈ રોતા આવે ને હસતા જાય એમને એમના કામ થાય એવું મને વચન આપો. તો એના નિમિત્તે આજે અહીંયા માતાજીનું આ સ્થાનક અહીંયા છે. લગભગ 100 વર્ષ પહેલાં અમારે અહીંયા વજેપુરા કંપામાં આ કંપાની સ્થાપના થયેલી. ત્યારે માતાજીની જ્યોત, મૂળ એનું સ્થાનક, મૂળ સમાધિ મંદિર છે દરસડી, ત્યાંથી જળહળતી જ્યોત લાવેલા અને એ જ્યોત આગળ જતાં માતાજીને પ્રસિદ્ધ થવું હશે. તો સૌ શિષ્ય મંડળને સૂઝ્યું કે આ માતાજીને હવે જાહેર માર્ગ ઉપર લઈ આવીએ અને મોટા મંદિરનું નિર્માણ કરીએ. તો આ સ્થળ અહીંયા અને માતાજીનું લગભગ 2000ની સાલમાં આ નવું મંદિર માતાજીનું ગુરુ માતા તરીકે સ્થાપના કરી અને અહીંયા બનાવ્યું છે. ત્યારથી દર પૂનમે સૌ હરિભક્તો આવી અને અહીંયા માતાજીનું મહિમા અને ગુણગાન ગવાય છે. અસ્તુ. જય माताजी अपने अपने मात पिता માના ગુણગાન ગાવા અમારા માતામાં છે. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म भगवान की जय। बोलो सद्गुरु
શ્રી હરિ બાપાની જય, સંત શ્રી હરિ બાપાની જય, સર્વ સંતોની જય. આ પ્રસંગે સર્વ હરિભક્તો પધારેલા છે, ત્યાં ચરણોમાં સૌનું વંદન કરું છું. શું લાભ થાય? તો સત્સંગ કરવાથી માણસમાં શું વિચારો બદલે એ સત્સંગના આપણે સત્સંગથી જે લાભ મળે એની આજે આપણે શરૂઆત કરીએ. તો સત્સંગથી સંતો જે થઈ ગયા, ભગતો થઈ ગયા, જેવા મોટા મોટા ભગતો થઈ ગયા, નરસિંહ મહેતા થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા, રવિ સાહેબ થઈ ગયા, ભીમપટે દેવાય પંડિતો, તો 600 વર્ષ પહેલા જે આજે શું થવાનું છે, 600 વર્ષ પછી એ એમને કેવી કૃપા હશે ને કેવા શબ્દ હશે કે જેને 600 વર્ષ પહેલા જે એમની આગળવાણીમાં કે આવું થશે. અત્યારના જે બધું બની રહ્યું છે એ આપણને એમ લાગે કે ખરેખર 600 વર્ષ પહેલા એ એટલે જ એને સંત કહેવાય. સંત કોને કહેવાય? કે જેને 600 વર્ષ પહેલા ખબર પડે કે 600 વર્ષ પછી શું થવાનું છે. મંદિરની પાછળનો ભાગ છે, સરસ મજાની જગ્યા છે, ખુલ્લું સમાજવાડી જેવું છે. અહીં ગમે તે ધાર્મિક પ્રોગ્રામ, સત્સંગ વગેરે થાય છે અહીં, અને ખુલ્લી સારી જગ્યા છે. ઉપર ડૂમ છે, જેથી કરીને મંડપ બાંધવાની પણ જરૂર રહેતી નથી. આજે હું મંદિરની મુલાકાત કરાવી આપું તમને. ઓફિસ છે મંદિરની. અહીં બધા શ્રદ્ધાળુઓ, ભક્તો, હરિભક્તો બધું અહીં પ્રસાદ લે છે. બધાને સિટિંગ વ્યવસ્થા જ છે, ભોજનશાળા છે આ. શ્રદ્ધાળુઓ બેસીને શાંતિથી પ્રસાદ ગ્રહણ કરી લે એટલા માટે. રસોડું છે. દરરોજ જે યાત્રાળુ આવે છે એમને અહીં પ્રસાદ લીધા વગર જવા દેવામાં આવતા નથી. પ્રેમથી જમાડાય છે, પ્રસાદ લેવાય છે. અને આ મોટું રસોડું છે. જે કોઈ ધાર્મિક પ્રસંગ હોય ત્યારે 200, 500, 1000 માણસનું રસોડું બનાવવું હોય ત્યારે અહીં ઉપયોગ થાય છે. દર પૂનમે અહીં ઘણા બધા શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાની બાધા માનતા પૂરી કરે છે અને પ્રસાદ લઈને જ જાય છે. અહીં પણ મોટું ગ્રાઉન્ડ છે પાછળના ભાગમાં. સમૂહ લગ્ન વખતે આ ગ્રાઉન્ડનો પણ ઉપયોગ થાય છે. અહીં સમૂહ લગ્ન જેવી પ્રવૃત્તિ પણ મંદિરમાં થાય છે. પાછળ ફૂલવાડી છે, તેમાં ફળફળાદી બધા વાવેલા છે. આ ચીકુનું ઝાડ છે, ચીકુ છે, નારિયેળી છે, લીંબુ છે, જામફળ છે, બધા જ અહીં ફળફળાદીના ઝાડ છે. સારું એવું પ્લાન છે. અને માળી પણ રાખ્યો છે, દરરોજ પાણી પાય છે, ફૂલ છોડને ઉછેરે છે. સમાજવાડી છે, ઉપર રૂમ છે. આપણે રૂમ પણ જોઈએ અને રૂમમાં પણ સારી વ્યવસ્થા છે. હરિભક્તોને કોઈને રાત્રિ રોકાણ કરવું હોય તો ઉપર રૂમ છે. આપણે રૂમ પણ જોઈએ. બંને સાઈડે રૂમ છે. હરિભક્તો રાત્રિ રોકાણ કરવા માટે પણ આવે છે અને રાત્રિ રોકાણ કરે છે. 5 રૂમ આ બાજુ, 5 રૂમ આ બાજુ. સારી વ્યવસ્થા છે રૂમની પણ. મોરલા
જેસલ રાજા મોરલા ચરે વનમાં ઈરે મોરલામાં મારો સાયબો રામ અલખ ધણી વનમાં હો ધોળા રાણી મોરલા જોયા વનમાં ઈરે મોરલામાં નથી સાયબો રામ અલખ ધણી મૂકો દરિયામાં જેસલ રાજા મૂકો દરિયામાં ઉડતાની માય રામ અહીં બધા ધાર્મિક પ્રસંગો થાય છે, સંત સંમેલન જેવા નાના મોટા પ્રસંગો થાય છે. જગ્યા ખૂબ વિશાળ છે અને સારી વ્યવસ્થા છે. આપણે મંદિરનું બધું જોયું. હવે આપણે ટ્રસ્ટીમાં પ્રમુખશ્રીને આપણે પૂછીએ કે મંદિરમાં શું શું પ્રવૃત્તિ ચાલુ છે. મંદિર હવે દર પૂનમના અહીં ભોજન વ્યવસ્થા અને સત્સંગ પ્રોગ્રામ ચાલુ રહે છે ને કાયમ માટે અન્ન ક્ષેત્ર ચાલુ છે. અહીંયા આપણે દર વર્ષે સમૂહ લગ્ન કરીએ છીએ. બીજી છૂટક અહીં લગ્નના પ્રસંગો થાય છે. વર્ષમાં એક વખત એકાદશીનું અનુષ્ઠાન કરીએ. એવા ધાર્મિક પ્રસંગો કાયમ માટે ચાલુ રહેશે. બીજા માનો કે મોટા સત્સંગનો કોઈ પ્રોગ્રામ સંતો કોઈ આવે તો અહીં બોલાવીને સત્સંગનો પ્રોગ્રામ કરીએ. પછી યોગને આપણે જે મનસા ધ્યાન કેન્દ્રમાં જે પ્રોગ્રામ ચાલે છે એના અનુસંધાને કોઈ પ્રોગ્રામ અહીં કરવા માગતા હોય તો આપણે એ પ્રોગ્રામ અહીં કરવા ઈચ્છીએ છીએ અને ચાલુ છે. અહીં આગળ બાળ શિબિરોનો કાર્યક્રમ આથી અગાઉ 2-3 વખત થયો ને હજુ એવો પ્રોગ્રામ કરવા માટે અમે તૈયારી છે. મહિલાઓ માટે મહિલાની ઉત્કર્ષતા માટે એક આગળ 2 મિટિંગો અને 2 શિબિરો થઈ ગઈ ને હવે બીજા નવા પ્રોગ્રામ માટે પણ વિચારીએ છીએ. આવી રીતે નાના મોટા સમાજને ઉપયોગી નાના મોટા બધા જ કાર્યક્રમો અહીં કરવા આ ધાર્મિક સંસ્થા ચાલુ છે. હવે આપણે પ્રમુખ સાહેબ જોડે વાત કરી લીધી મંડળ વિશે, મંદિરના પ્રમુખ સાહેબ શ્રી. હવે આપણે અહીં સમૂહ લગ્ન પણ થાય છે 12 મહિને. તો સમૂહ લગ્નના પ્રમુખ સાહેબ જોડે આપણે વાત કરીએ. તો મણિબાપા સમૂહ લગ્નના પ્રમુખ શ્રી મણિબાપા. સમૂહ લગ્ન આજ કરતાં 15 સમૂહ લગ્ન કર્યા છે. લગભગ 400 દીકરીઓને અહીં પરણાવી છે. 1 રૂપિયો પણ ચાર્જ લેતા નથી. બંને પક્ષે વર અને કન્યા 100 મહેમાનોને આવકારીએ છીએ અને એમને વિનામૂલ્યે અહીં પરણાવીએ છીએ. તદુપરાંત કોઈ દીકરી આર્થિક પાસામાં નબળી હોય તો એને આર્થિક રીતે વધારાનો સહયોગ પણ આપીએ છીએ. આજ સુધી આ સમૂહ લગ્નમાં અહીં આ સંસ્થાના પ્રમુખ અને એના કારોબારી સભ્યોએ પૂરો રસને અહીં જગ્યા આપી અને પૂરું યોગદાન આપે છે. એ સમૂહ લગ્નની મોટી સફળતા છે. હમણાં આપણે બંને પ્રમુખો જોડે વાત કરી. હવે સમૂહ લગ્ન મંડળ બંનેના મંત્રી શ્રી મણિભાઈ જોડે વાત કરીએ. બોલો મણિભાઈ. નમસ્કાર, જય ગુરુદેવ. શ્રી માતાજી કુંવરમા સેવા મંડળ દેવીધામ વજયપુરા કંપા ખાતે અહીંયા વિવિધ કામગીરી થતી હોય છે. જેમાં દર પૂનમના આપણે અહીંયા મેળો થતો હોય છે. એમાં દરેક જાત્રાળુઓ દૂર દૂરથી કોઈ પગપાળા આવતા હોય છે, કોઈ વાહન મારફતે પણ આવતા હોય છે અને માતાજી પ્રત્યેની એમની જે કંઈ આસ્થા અને શ્રદ્ધા હોય એ પ્રમાણે અહીંયા આવી અને એમની કંઈ માનતા હોય તો એ પૂરી કરવા માટે પણ આવે છે. એ રીતે દર પૂનમના
આ કાર્યક્રમ થતો એની સાથે સાથે આજે પોષ સુદ પૂનમનો કાર્યક્રમ પણ વિશેષ રૂપે યોજાઈ રહ્યો છે, જેમાં ભજન અને સત્સંગ તરીકે શ્રી પીજી ચોપડા પરસોત્તમભાઈ ગોવિંદભાઈ ચોપડા ધનસુરાવાળા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે અને એમની અમૃતવાણીનો લાભ પણ આ ગતગંગાને મળેલ છે. એટલે ઉપસ્થિત સૌનો પણ આ તબક્કે આભાર માનું છું. ધન્યવાદ. વજેપુરા કંપાની બહેનો પ્રસાદ બનાવે છે. વજેપુરા કંપાની બહેનો બધી જુઓ રોટલી બનાવે છે, પ્રસાદ જાતે બનાવીને જાતે જમાડે છે. બરાબર બરાબર સારા ભાવથી બનાવે છે. શ્રદ્ધાળુઓ પૂરા ભાવથી આ પ્રસાદ લે છે. દર પૂનમે તથા દરરોજ અહીં અન્નક્ષેત્ર ચાલુ છે અને શ્રદ્ધાળુઓ ભાવથી પ્રસાદ લઈને જાય છે.